21 વર્ષનો ગુજરાતી પાકિસ્તાની જાસૂસ જેને માત્ર 6,000માં જ કરી નાખ્યો દેશની સુરક્ષાનો સોદો. ગુજરાત એટીએસે વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ. પોરબંદરના માછીમાર એવા પાકિસ્તાની જાસૂસને હાની ટ્રેપમાં ફસાવીને બનાવ્યો જાસૂસ. 2 મહિનામાં 3 પાકિસ્તાની જાસૂસનો થયો પર્દાફાશ. રાષ્ટ્રીય સુરક્ષાની માહિતી મેળવવા પાકિસ્તાન આઈએસઆઈ સોશિયલ મીડિયા પર હની ટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવતા હોવાનો ખુલાસો. ગુજરાત એટીએસ જતીન જીતેન્દ્રભાઈ ચારણિયા નામના યુવકની કરી ધરપકડ. આરોપીની ઉંમર માત્ર 21 વર્ષની છે અને તે પોરબંદરના સુભાષનગર ખાતે રહે છે અને દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. આરોપીએ છેલ્લા 4 મહિનાથી એડવિકા પ્રિન્સ નામે ધારણ કરનારી કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં રહીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તેમજ તેના વાહનોની માહિતી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ તેમજ ટેલિગ્રામ જેવી એપ્લિકેશનથી પાકિસ્તાનના એજન્ટને મોકલી હતી. આ પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયાથી હની ટ્રેપમાં ફસાવીને જાસૂસ બનાવ્યો હતો અને રાષ્ટ્રની સુરક્ષાની માહિતી મેળવવી હતી. ગુજરાત એટીએસે પાકિસ્તાની જાસૂસના ઇનપુટ મળતા પોરબંદરથી તેની ધરપકડ કરી છે. પાકિસ્તાની જાસૂસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જતીન જાન્યુઆરી 2024થી એડવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઇલ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ પ્રોફાઇલ એક મહિલાની હોવાથી જતીન ચારણિયા હની ટ્રેપમાં ફસાયો હતો. આ મહિલા ફેસબુક મેસેન્જર પર ચેટ કરી મિત્રતા કેળવી અને જતીનનો વિશ્વાસ મેળવ્યો હતો. છેલ્લા 4 માસના સમયગાળા દરમિયાન એડવિકાને માગણી મુજબ જતીન ચારણિયા તેને મેસેજ કરી અને પોરબંદર ખાતે જેટી તેમજ જેટી ઉપર ઉભેલી ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપના વિડીયો અને વિગતો મોકલતો હતો, જે બદલ એડવિકાએ તેને ટુકડે 6,000 રૂપિયા આપ્યા હતા. જે બાદ એડવિકાની સૂચના મુજબ જતીન ચારણિયાએ એડવિકાએ તેને આપેલા ટેલિગ્રામ એકાઉન્ટ ઉપર ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જે ચેટિંગ ઓટો ડિલીટ થઈ જતા એટીએસે પાકિસ્તાન જાસૂસનો મોબાઈલ એફએલ સેલમાં મોકલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.